વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા ગાર્ડ દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ નામનો વ્યક્તિ જે કુબેર ભવન નજીક જીએસટી ઓફિસમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, તેણે રેલવે ગ્રાઉન્ડ સામે આવેલા દુર્ગા માતાના મંદિર પાસે પોતાની એક નાળવાળી બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયર કર્યો હતો। બીજો રાઉન્ડ ફાયર કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। આ ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે આરોપીને ઝડપી લઈને બંદૂક સાથે એક ખાલી અને 5 જીવંત કારતૂસ કબજે કર્યા છે। હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી 54/2026 એ 13/3/2026 1 વાગ્યે જે ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં મળેલ હકીકત મુજબ નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ, જેની ઉંમર વર્ષ 53 છે અને મૂળ જંબુસર ભરૂચનો વતની છે, જે અહીંયા કુબેર ભવન બીજે માળ જીએસટી ઓફિસ ખાતે જીઆઈએસએફના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે। મળતી માહિતી મુજબ કે એ ગઈકાલે નાગરવાડા તરફ કંઈક ગયો હતો અને ત્યાંથી પરત આવતા જે દુર્ગા માતાનું મંદિર છે રેલવે ગ્રાઉન્ડની સામે, ત્યાં આવી અને એણે પોતાની જે US 107B એક નાળચાવાળી જે બંદૂક હતી તેમાંથી એણે એક રાઉન્ડ ફાયર કરેલ હતું અને બીજો રાઉન્ડ ફાયર કરવા જવા મિસ થયેલ હતો। તો એ અમે 135(1) જીપી એક્ટના મુજબ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। મળતી માહિતી જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો અને અમારે 112 જનરક્ષક ત્યાં ગયું ત્યારે આ ફૂલ પીધેલી હાલતમાં, એટલે કે નશો કરેલો હોય એવું જણાવ્યું। નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હતું। આટલી મોડી રાત્રે જવાનું શું કારણ? એ નોકરી તો એ કુબેર ભવન ખાતે નોકરી છે અને ત્યાં જ એ રહેવાનું બી ત્યાં જ હોય છે, ત્યાં જ સુઈ જતો હોય છે। તો કદાચ એ નશો કરવા માટે મળતી માહિતી મુજબ નાગરવાડા તરફ ગયેલ હતો અને ત્યાંથી પરત આવતા નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હોય એવું જણાય આવે છે। ફાયરિંગમાં એક રાઉન્ડ થઈ ગયું, વધારે થઈ ગયું? ફાયરિંગમાં એક રાઉન્ડ જ ફાયરિંગ થયું છે, કેમ કે એક રાઉન્ડ જે છે અમને સેલ મળેલ છે અને બાકીના જે 5 રાઉન્ડ છે એ એના પૂરા સલામત રીતે એના સેલ મળેલા છે અમને। ગુનો કેટલો ગંભીર માનો છો? કારણ કે જો કોઈ વ્યક્તિ હોત તો કદાચ એને જાનને જોખમ પડતું। હા, 100 જે 12 બોર જે બંદૂક હોય છે કે જે એક નાળચાવાળી, જો નજીકથી કોઈ પણ વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવે તો સીધું એનું જાનનું જોખમ તો રહેલું જ હોય છે। તો આ એક ગંભીર ઘટના ગણાય। નાગરવાડાને આ ઘટના સ્થળ આખી વિરુદ્ધ દિશા છે, તો ત્યાંથી આ બાજુ કઈ રીતે આવી? હવે આમાં જે શખ્સ જે આપણી પાસે ફૂલ નશાની હાલતમાં વ્યક્તિ છે, એટલે નશાની હાલતમાં વ્યક્તિ ક્યાંથી કઈ રીતે આવી શકાય એક તપાસનો વિષય છે, તો એક અમે એમાં તપાસ કરીશું। એવું અત્યાર સુધી કંઈ જાણવામાં આવેલું નથી, એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી। એની પાસેથી જે બંદૂક જે છે 107 UB એ કબજે કરેલ છે, એક જે સેલ છે એ ખાલી કાઢી છે અને બીજા જે 5 કારતૂસ છે એ કબજે લેવામાં આવેલા છે। વિડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક આ વ્યક્તિ પાસેથી રાઇફલ છીનવી રહ્યો છે। યુવકનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે? પોલીસ તપાસ હજુ એ તપાસનો વિષય છે, તપાસ કરી રહ્યા છે આમાં। લાયસન્સ રદ કરવા માટે હવે આ જે જીઆઈએસએફ નો જવાન છે, જેથી કરીને આની પાસે જે 2004ની ભરૂચથી મેળવેલ લાયસન્સ છે એની આ બંદૂક છે, તો લાયસન્સ કેન્સલ કરવા માટે અમે જે તે જિલ્લાને લખીશું। બીજું જે આ જીઆઈએસએફમાં નોકરી કરતો હોય છે કરે છે, જેથી કરીને એને એના જે શિક્ષાત્મક કાર્યવાહી થાય કે શિક્ષાત્મક કાર્યવાહી માટે અમે જીઆઈએસએફના યુનિટને રિપોર્ટ કરીશું। 2004થી એની પાસે લાયસન્સ આવ્યું તો એ અગાઉ ક્યાં આગળ જોબ કરતો હોય કે બીજું કોઈ એવું કોઈ? કે જીઆઈએસએફનો જવાન છે, નોકરી કરી રહ્યો છે। સર, અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ સામે? ના, અત્યાર સુધી અમે જે તપાસ કરેલી છે એમાં આગળ કોઈ ગુનો હોય એવું ધ્યાનમાં આવેલ નથી। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।